ગન્ને કા જ્યુસ બરાબર. જ્યુસ પીતા પીતા વ્લોગનું સ્ટાર્ટ થઈ ગયું છે. સ્વાગત છે તમારું બધાનું. રેડી હો, કાંઈ ન ઘટે. જોઈ લો, અહીં શેઠે બનાવી દીધું. અને દેવધરી વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે અને વાગી ગયા છે 12. તો નાનું એવડું તમારું સ્વાગત છે. અને હું પહેલાં છે ને રાહ પી લઉં, પછી તમને પ્રોસેસ કહું. આની જે ગ્લાસ ભર્યો છે અડધો, મારે એટલો ભર્યો છે. અને આ જોઈ લો, અડધી મિનિટમાં પીવાનું હુનર રાખે. જોઈ લો. અને જે હે ને આ ફીણ હોતા આ સરજી હદ કહેવાય, હદ. ઓ ભાઈ, હદ કહેવાય. તો ફાઇનલી ખતમ કરી દીધો છે. અને હવે તમને વાત કરું તો ભાઈ જો એક લગ્નમાં જવાનું છે બહારગામ. અમારા તૈણીને, મારે વિપુલભાઈને અને સરજી નિલેશભાઈને. એટલે તેને લગ્નમાં જવાનું છે. અને અત્યારે છે ને બપોર સડી ગયા છે. એટલે મળે આપણે ખાવાનું ગોતવાનું છે. એટલે ખાઈને ખાવા ટાણે ભૂગી જવાનું છે. રસ પી લીધો છે. અને સ્પોન્સર ચડી ગયા હતા જોઈ હનાળીને અમારે હારે. પણ તો હું તો પહેલાં ઓળખ્યું ને તો પણ સ્પોન્સર બી નહીં જાય આપણે અત્યારે ફેમસ થઈ જઈએ આપણે. એટલે એવું બધું હવે છે ને મજા રહેવાની છે. અને લગ્નમાં ફૂલ મોજ કરવાની છે. એટલે વ્લોગમાં બને રહેજો. આપણી ગેંગમાં એક જ મસાલા ખાય છે ભરતભાઈ ગોડે. જોઈ લો, લુક જોઈ લો તો કેવો છે, પુષ્પા ભાવ. એટલે આ એક જ માવા ખાય છે. એટલે ભાઈ એવો માવા ખાશે ને આપણે સાદા માવા બાકાજી કે બોલાવીશું. ને હવે ફટાફટ નીકળશું લગ્નમાં. તો આપણે નીકળી ગયા હતા ને અત્યાર સુધી ડ્રાઇવિંગ કરતા વિપુલભાઈ. પણ હે ને લાગતી બીક એની વાત ન પૂછ્યું. એટલે હવે હે ને ડ્રાઇવિંગ કરશે સરજી. અને આપણે પાછળ ટીંગા જઈશું. કેમ કે આપણે બધા લુઘડજા કહેવાય, એવી લુઘડજા. એટલે આપણને કોઈક લઈ જાય તો જવાનું હોય, નકર પછી બધું એમ પડ્યું રહેવાનું હોય. એટલે હવે જો સરજી ચશ્મા લગાવશે. અને જોઈ લો, બાંધી દીધો હાથે રૂમાલ. અને વીંટ્યું હાસી હે ખોટ્યું જોઈ લો. તો જરા કોમેન્ટ કરી દો કેવી છે. હાસી દેખાડી દે છે ને બરાબર. તો આપણે ફટાફટ નીકળશું લગ્નમાં. ને લગ્નમાં બહુ મજ કરવાની. એટલે વ્લોગમાં બને રહેજો. બેહો વિપુલ, હાલો ફટાફટ. કીધું એ પ્રમાણે ખાવા ટાઈમે પહોંચી જઈએ. અને ખાવામાં છે જો ચટણી અને બટકા, અહીંયા સેવ ને ગાંઠિયા ને ખમણ, શાક ને રોટલી. અને જોઈ લો, એક થાળીને બી ખાવાના છે. જોઈ લો, ભૂખની બારે છે. અને આ જો વરાજા જેવો લાગે, વરાજો નથી બરાબર. તો પેલા ખાઈ લઈએ પછી મળે બરાબર. ખાઈ પીને ને સોડા જો મહેશભાઈ ભરવા માંડ્યા છે. અને આપણે સોડાની બાકાજી કે બોલાવી ને આ છે ને જૂનો વરાજો જો. એની પહેલાંનો 2-3 બ્લોગ પહેલાં જોઈ લીધો. આના લગ્નનો બ્લોગ આપણે ઉતાર્યો હતી. અને આ 2 વર્ષ પહેલાં પહોંચી ગયા. કેમ છે પેલા કેવા જૂના વરાજા ભાઈ. આમ કેવું ફીલ થાય છે આમ લગ્ન કરીને? સારું રહ્યું છે કે નહીં સારું રહ્યું? ફીલ તો આમ સારું થાય છે. સારું થાય છે. અને આ ટૂંક સમયમાં છે ને વરાજો બનવાનો છે. અપકમિંગ સૂન. અને ઓલા ભાઈ રહ્યા ને વેઇટિંગમાં. અને હવે જો આ વેઇટિંગમાં છે ને આ જો ઠરે છે. એટલે ફટાફટ પી લેવાને. તો ફાઇનલી ખાઈ પી લીધું છે. અને હવે હે પાસે ગામ ઉગા મેળી. તો ભાઈ અહીંયા મામાદી હવે છે ને હવે દર્શન કરવા જવાનું છે. અહીં નજીક થાય એટલે ગાડીમાંથી દઈ જઈએ. જોઈ લો, ગાડી તૈયાર કરી વાળી છે. અને હવે પહેલાં દર્શન કરવા જવાનું છે, પછી ફોટા પાડવા જવાનું છે. જો ગાડી આવી ગઈ ભાઈ બની. એટલે આપણે ફટાફટ નીકળશું. ફાઇનલી હવે મામા દેવો પહોંચી જાય ઉગા મેળે. અને જોઈ લો, બહારથી એનું જરાક બતાવી દઉં. જોઈ લો, આવું કાંક છે. અને કોમેન્ટ કરી નાખજો જય મામા દેવ. અને હું ઓલો ફટાફટ નહીં નિરાતે દર્શન કરી લો બરાબર. જોઈ લો, અહીં અંદર છે મામાદેવનું મંદિર ને એ છે મૂર્તિ. અને અહીંયા છે જોઈ લો મામાદેવની સિગરેટ. જોઈ લો, કલ્પેશભાઈ છે ને હળગાવે છે. ઘણી સિગરેટો છે ને જો અહીં મૂકેલી છે બધી. અને અંદરનું જો આવી રીતના છે કંઈ. જોઈ લો મામાદેવનું. અહીંયા છે મુંગટ ને એવું બધું છે. જો અહીંયા સિગરેટ પડી છે. જો અહીં મામાદેવની સિગરેટ અહીંયા જો અહીંયા. એટલે 1-2 ફોટા પાડી અને દર્શન કર્યા. બહુ મજા આવી. તમે ફટાફટ કોમેન્ટ કરી દો જય મામાદેવ.
મામા દેવ હે ને પરસેદીમાં હે ને પેંડા હોય તો અમારે આ કિરણભાઈ હે ને પેંડા લઈએ તો આ ધરી દીધા છે અહીંયા અને મામા દેવની પરસેદીમાં જો પેંડા હોય એવી રીતના અહીંયા ધરીને પછી એમાં એવું હોય આઈને પરસેદી લઈને આઈને પાણી પી લેવાનું હોય હે ને જો અહીં પાણી પી લેવાનું બરાબર તો કૂતરા હોય તો પાણી પી લે અહીંયા જો કોઈ પણ કૂતરા પાણી પીને જ બહાર જાય એટલે હું માણસોને કદાચ કેવું પડતું હોય પણ હે ને આ કૂતરા અહીંયા આવે ને એ મામાદેવની પરસેદી લે ને એટલે પાણી પીધા વગર જાય નહીં બરાબર એટલે અહીંયા જો આ બધા અમારી ગેંગ આવી ગઈ છે કેટલા જણા 10 જણા હોય એવું નથી લાગતું આવી રીતના પરસેદી લઈ લેવાની હોય જો પરસેદી બધા લઈ અહીંયા બધાને લઈ લો જોઈ લો કિરણભાઈ બાકાજી બોલાવી છે જોઈ લો આ કહી દો હાલો સંધુભાઈ હા એમ જય મામાદેવ અને ભાઈ કોમેન્ટ કરી દીજો ફટાફટ જય મામાદેવ નીલુભાઈ જય મામાદેવ તો આવી રીતના હે ને પરિસ્થિતિ તો પેંડાની જોઈ આવડાને જો તો મસ્ત મજાના દર્શન કરી લીધા હે મામાદેવે અને હવે હે ને જોઈ અહીંયા આપણી ગાડી પડી હવે નીકળવાનું છે વરાજાના ઘરે બરાબર એટલે ઘરે જ નહીં જવાનું પહેલાં ફોટા પાડવા જવાનું છે એટલે ફોટા પાડવા જઈશું અને હજી સુધી વ્લોગમાં વરાજા નથી લીધો એટલે પહેલાં હે ને તમને વરાજો બતાવી દો હાલો લોકેશન માથે પૂજી ગયા છીએ અને એ જો કલ્પેશભાઈ મેરે બાબુના ખાના ખાયા વાળા અને અહીંયા હે વરાજાને ફોટા પાડે છે જોઈ લો પોઝ આપી દીધા છે સંધુભાઈ તમારે નથી પોઝ આપવાના તો વરાજાને તૈયાર કરવાનું કામકાજ ચાલુ છે લો હાલો વરાજો છે બરાબર જોઈ લીધો તમે કહી દે સોડા આવી ગઈ લગાવો ને વરાજા સર આ બસ આ અમારો વરાજો છે અને આ એનો ભાઈઓ છે હરક કેલો ભાઈઓ જોઈ લે બુલેટ માં એન્ટ્રી કરાવે રીલ્સ ઉતારે રીલ શૂટ કરે જોઈ લે એક ટાયર કઈ રાખ મલકાઈ થઈ ગયો જો આ મધર કર જોઈ લે આ કેમેરામેન શીખવાડે આ બધા રીલ શૂટ કરે છે અને આયા જો જોઈ લે આ જો આ એટલે ફોટા પાડીને ધરાતા જ નથી આવડા જોઈ લે આવડા અને આ હિંસકવાનું કામકાજ ચાલુ છે હે અને પાવણી પાવર આવી ગયો જોઈ લો મૂસી જો આ પોઝ કોક શીખવાડે ને જો તો તને કોણ જેવો પોઝ શીખવાડે તારો કોઈ ફોટો નતો પાડ્યો તને આમ થાય કેતો હા હા સ્ક્રીન કોમેન્ટ કરી દો તો વરહાગડી જેવો લાગે જો આ બધા આનું કહેવાય આનું ધડકી ધડકી એટલે ધોડકી ને એક ફોટો પાડે છે અને આ જો વરાજાને પોઝ શીખવાડે છે આપણે માકડા ઘડે ઉભા છે જોઈ લો કેમેરામેન જો દેખાડે કેવો આવ્યો માંડાણી નો હારો આવ્યો જો જોઈજે એકવાર જો સાફા બાંધવા કોઈને ઓર્ડર આપવો તો કીજો આ જોઈ લો બાંધે આમ બતાવવા દો મને હરખું હા એમ જોઈ લો એની ઝપટ જોઈ લો તમે જો આંચો હરખી રીતે બતાવી દો હાલો રેડી પણ બંધ હોય કીજો આ કોન્ટેક્ટ કરી લીજો ભાઈનો એ સાફાનું કામ જ છે ભાઈનું અજયભાઈ સનાળા મોબાઈલ નંબર લખાઈ દો એટલે આપણે સ્પીડ છે કાંઈક ઘટે ને એવો ભાઈ પોઝ બધો મહારાણા પ્રતાપગઢ શિવાજી જેવો લાગે છો ભાઈ તું એટલે ઓઈલો તો દેખાડી ને રીલમાં ઓઈલો ફિટિંગ કરાવી અને આ ફિટિંગ કરે જો આ દેખાડી દીધો ભાઈ ફિટિંગ કરે લ્યો અરે અરે હા તો ના હું આવી ના હું કામ કરાવું તાર કાંઈ કેમેરામેન જોઈ લો ફોકસ કેમેરામેન જોઈ લો કેમેરામેન તો વરાજાના ફોટા દિયા મેં સુધી પડ્યા અંધારું થઈ ગયું કાં સુધી ને હવે પાછું ખાઈ પીને ને પાછા બેઠા એ ઘડી અને જો આ અમુક ભાઈબંધ લગ્નમાં આવી નથી કે એ જો પાછા વાતું કરે છે અને એને ભાઈ ખાઈ લે હાલ મુખવાસ ખાઈ લે મુખવાસ ખાઈ લે ઓનલાઈન ખાઈ લે આ જો આવું પેતરા કરે તો ખાઈ જો જોઈ લો તું વ્લોગમાં આવી જાય છો તું વ્લોગમાં કાંઈ કેવું કહી દે વ્લોગ ફોલો કરો લાઈક કરો શેર કરો ફોલો કરો એટલે આ તારું પાકો સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો કોમેન્ટ ફૂલ 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 એટલે ભાઈ ફૂલ સપોર્ટ કરી દીજો ને કોમેન્ટ કરી દીજો આ રવિભાઈ લગ્નમાં નહીં થઈ ગયા એટલે બરાબર અને આ કઈ દે લે ભાઈ આવો
હું હવે મુખવાસ કાંઈ ફોનમાં મુખવાસ કાંઈ ધરાઈ જાય બરોબર તું સ્વાદ લઈ લે. રાજા ભાઈ અને એની બોન હે ને જો તૈયાર થઈ ગયા જો ફોટા પાડવા હવે વરાવે જેવો જ લાગે પણ આ વરાજો નહીં હોય ને ભાઈ છે અને આ દીદી એની હે આના લગ્ન હે કાલે એની જાન આવે એની એટલે હવે હે ને બધા તૈયાર થઈને હવે જશે રાસ લેવા એટલે અહીંયા હે ને જો વરાજો તો હજી એને ફોન નથી મૂકતો જોઈ લો હાલો હું તો એને ફોટા પાડી દઉં બરાબર અને હવે સીધા રાસ લેવા મળશું બરાબર